હેલો ફ્રેન્ડ્સ, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો, જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની આ ડિજિટલ સિરીઝમાં, જેની અંતર્ગત રોજ ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે. તો આજે આપણે જોઈશું ધોરણ 9ના ગણિત વિષયનું ચેપ્ટર નંબર 15, જેનું નામ છે સંભાવના. તો આ છે આ ચેપ્ટરનો ભાગ નંબર 7. આગળના 1 થી 6 સુધીના પાઠમાં આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ લીધી, ત્યારબાદ ઉદાહરણ નંબર 1 થી 4 જોઈ લીધા. આ ઉપરાંત સ્વાધ્યાય 15.1ના દાખલા નંબર 1 થી 5 જોઈ લીધેલા છે. તો આજે આપણે જોઈશું પાર્ટ નંબર 7ની અંદર ઉદાહરણ નંબર 5 અને 6. આ ઉપરાંત આપણી આ જે ડિજિટલ સિરીઝ છે તેની અંદર ધોરણ 9ના ગણિત વિષયના અન્ય ચેપ્ટર જેવા કે બહુપદીઓ, યામ ભૂમિતિ, રેખાઓ અને ખૂણાઓ, ત્રિકોણ જેવા ઘણા બધા ચેપ્ટરના સોલ્યુશન પણ જોઈ લીધેલા છે. તો આ દરેક ચેપ્ટરના દરેક દાખલા તથા ઉદાહરણના સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે દરેક ચેપ્ટર જોઈ શકશો. તો ચાલો જોઈએ ઉદાહરણ નંબર 5 અને 6. તો ઉદાહરણ 5ની રકમ આપેલી છે કે હવામાન ખાતાની કચેરી બતાવે છે કે છેલ્લા સળંગ 250 દિવસના તેમના હવામાનની આગાહી પૈકી 175 દિવસની તે આગાહી સાચી પડી. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, તો આપેલ કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી પડી હોય તેની સંભાવના કેટલી? અને બીજું કે આપેલ કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી ન પડેલી હોય તેની સંભાવના કેટલી? તો આપણે સંભાવના મેળવવા માટેનું સૂત્ર જોયેલું હતું. તે સૂત્ર કંઈક આવી રીતે હતું કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા અને કુલ પરિણામની સંખ્યા એટલે શું? તો અહીંયા જુઓ, આપણને ટોટલ કેટલા દિવસ આપેલા છે અહીંયા કે 250 દિવસ ટોટલ આગાહી કરેલી છે. તો 250 દિવસ છે તે કુલ દિવસો છે, તો તેને શું કહેવાય? કુલ પરિણામની સંખ્યા. હવે ધારો કે આપણે પહેલો ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ, બરાબર, અને તેમાં કહ્યું છે કે તમને કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી પડી હોય તેની સંભાવના કેટલી? તો આપણે આ પહેલો ક્વેશ્ચન સોલ્વ કરતા હોય તો આ ઘટના માટેની આપણે સંભાવના મેળવી હોય તો તેના માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થશે? તો જુઓ, અહીંયા આપણને આપેલું છે કે 175 દિવસ છે તે આગાહી સાચી પડી, બરાબર. તો આગાહી સાચી પડેલી હોય તેવા દિવસો કેટલા છે? 175. તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થશે? 175. તો આવી રીતે આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીશું. તો અહીંયા આપણે પહેલાં લખવાનું કે અહીં આપણને હવામાનની આગાહી કરેલી હોય તેના માટેના દિવસોની સંખ્યા કેટલી છે? 250. તો અહીંયા લખવાના 250, બરાબર. અને તેથી કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ? તો કે 250, કારણ કે ટોટલ 250 દિવસ આગાહી કરેલા દિવસો છે, બરાબર. તો હવે અહીંયા આપણને જે પહેલો ક્વેશ્ચન આપેલો છે તેને આપણે કહીએ ઘટના એ. તો અહીંયા લખવાનું કે ઘટના એ બરાબર શું છે? તો કે હવામાનની આગાહી સાચી પડેલી હોય તે ઘટના, બરાબર. તો હવામાનની આગાહી સાચી પડેલી હોય તેવા દિવસોની સંખ્યા કેટલી આપેલી છે? અહીંયા આપણને 175 દિવસ. તો અહીંયા લખવાનું કે હવામાનની આગાહી સાચી પડેલી હોય તે દિવસોની સંખ્યા કેટલા છે? 175, બરાબર. તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થઈ? 175. અહીંયા આપણને જેટલા હવામાનની આગાહી સાચી પડેલી હોય તેના દિવસોની સંખ્યા હોય તેટલી જ ઉદ્ભવતા પરિણામની સંખ્યા થશે. તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ, મતલબ કે ઘટના એ ઉદ્ભવે તેની સંભાવના બરાબર ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો ઉદ્ભવતા પરિણામ કેટલા છે? 175. અને કુલ પરિણામ કેટલા છે? તો કે 250. તો આપણે આના છેદ ઉડાડવાના. તો કઈ રીતે છેદ ઉડી શકશે? તો જુઓ, આ પણ 5ના ગુણકમાં ને આ પણ 5ના ગુણકમાં છે. તો આપણે આમ લખી શકીએ કે 25 ગુણ્યા 7. 25 ગુણ્યા 7 કરો એટલે 175 થાય. અને અહીંયા 25 ગુણ્યા 1 મીંડું છે એટલે 10 કરો. તો 25 તમે કેન્સલ કરો તો કેટલા આવે? 7/10. તો મતલબ કે હવામાનની આગાહી સાચી પડેલી હોય તેની સંભાવના કેટલી છે? 7/10. આનું તમે અર્થઘટન કરો તો એવું થાય કે 10 દિવસ હવામાન ખાતાએ આગાહી કરેલી છે 10 દિવસની, તેમાંથી 7 દિવસની આગાહી સાચી પડેલી છે અને બાકીની 3 દિવસની આગાહી સાચી પડેલી નથી. તો અહીંયા બીજા પ્રશ્નમાં પૂછેલું છે કે હવામાનની આગાહી સાચી ન પડેલી હોય તેની સંભાવના કેટલી હોય? તો 3/10 આવે. એ વસ્તુ આપણને જોઈને ખબર પડી જાય, પરંતુ આપણે એવી રીતે ડાયરેક્ટ લખવાનું નથી, બરાબર. આપણે આ જ રીતની કેલ્ક્યુલેશન કરીને આ વસ્તુ બતાવવાની. તો અહીંયા આપણને આ જે બીજો પ્રશ્ન પૂછેલો છે તે ઘટનાને આપણે કહીએ ઘટના બી. તો અહીંયા લખવાનું ઘટના બી બરાબર હવામાનની આગાહી સાચી ન પડેલી હોય તે ઘટના. તો જુઓ, ટોટલ દિવસો આપણને કેટલા આપેલા છે? 250. અને 250માંથી 175 દિવસ આગાહી સાચી પડે છે. તો 250માંથી આપણે 175 દિવસ બાદ કરી નાખીએ તો આપણને
આગાહી સાચી ન પડતી હોય તેવા દિવસોની સંખ્યા મળે. તો 250માંથી 175 બાદ કરીએ તો આપણને કેટલા મળે? 75. તો મતલબ કે 250 દિવસ છે તેમાંથી 175 દિવસ આગાહી સાચી પડે છે અને 75 દિવસ આગાહી સાચી પડતી નથી. તો અહીંયા હવામાનની આગાહી સાચી ન પડતી હોય તેવા દિવસોની સંખ્યા કેટલા છે? 75. તો અહીંયા લખવાનું કે આમ ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલા છે? 75. તો સૂત્ર તો ખબર જ છે આપણને કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો અહીંયા આપણે આ ઘટનાને ઘટના બી નામ આપ્યું છે, તો અહીંયા કાઉન્સની અંદર શું લખવાનું? બી. મતલબ કે ઘટના બી ઉદ્ભવવાની સંભાવના બરાબર શું થશે? તો કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા 75 છેદમાં કુલ પરિણામની સંખ્યા કેટલી છે? 250. તો અહીંયા શું લખવાના? 250. તો આપણે આના છેદ ઉડાડીએ તો આવી રીતે આમ થાય કે 75 છે, તો આવી રીતે આમ લખી શકીએ 25 તેરી 75 અને 25 ગુણ્યા 10 કરો તમે તો કેટલા થાય? 250. તો 25 તમે કેન્સલ કરી નાખો તો શું મળે? 3/10. તો જુઓ આપણે હમણાં જોયેલું હતું ને કે 7/10 છે તે આગાહી સાચી પડે તેની સંભાવના છે. મતલબ કે 10માંથી 7 દિવસ આગાહી સાચી પડે છે અને 10માંથી 3 દિવસો એવા છે કે જેમાં આગાહી સાચી પડતી નથી. તો 3/10 છે તે શું થયું? આગાહી સાચી ન પડતી હોય તેની સંભાવના. તો આવી રીતે આ દાખલાને તમે સોલ્વ કરી શકો છો. ત્યારબાદ જોઈએ ઉદાહરણ નંબર 6. તો ઉદાહરણ 6ની રકમ આપેલી છે કે ટાયર બનાવતી એક કંપનીએ પોતાનું ટાયર બદલવાનું થાય તો તે પહેલાં કેટલું અંતર કાપે છે તેની નોંધ કરી છે. તો નીચેનું કોષ્ટક 1000 ટાયર વિશે પરિણામ દર્શાવે છે. કેટલા ટાયર? 1000 ટાયર. તો કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 1000. તો અહીંયા તમને કોષ્ટકમાં માહિતી આપેલી છે કે અંતર કિલોમીટરમાં અમુક કિલોમીટર કરતાં ઓછું છે બરાબર. જેમ કે 4000 કરતાં ઓછું હોય તેની આવૃત્તિ તમને 20 આપેલી છે. મતલબ કે 20 ટાયર એવા છે કે જે 4000 કિલોમીટર કરતાં ઓછા ચાલ્યા છે અને ત્યારબાદ તેને બદલાવી નાખવામાં આવેલા છે. ત્યારબાદ છે 4000થી 9000 અને તેની આવૃત્તિ છે 210. મતલબ કે 210 ટાયર એવા છે કે જે 4000થી 9000 કિલોમીટર સુધીની રેન્જમાં ચાલેલા છે, ત્યારબાદ તેમને બદલાવવામાં આવેલા છે. તેવી જ રીતે 9001થી 14000. તો આટલાની રેન્જ વચ્ચે ચાલેલા હોય તેવા ટાયરની સંખ્યા છે 325 અને 14000 કિલોમીટર કરતાં વધારે ચાલેલા હોય તેવા ટાયરની સંખ્યા છે 445. તો અહીંયા તમને પ્રશ્ન પૂછેલ છે કે જો તમે આ કંપનીનું ટાયર ખરીદો તો પહેલો પ્રશ્ન પૂછેલ છે કે 4000 કિલોમીટર અંતર કાપતા પહેલાં ટાયર બદલવાની જરૂર પડી હોય તો તેની સંભાવના. ત્યારબાદ બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન. તો આપણે 3 ક્વેશ્ચનને 1 બાય 1 જોઈએ. તો જુઓ અહીંયા આપણને ટોટલ 1000 ટાયર આપેલા છે બરાબર. આ સર્વે આપણને 1000 ટાયરનો આપેલો છે. તો અહીંયા લખવાનું કે કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? તો કે 1000. કારણ શા માટે? તો કે 1000 ટાયરનો આપણને આ સર્વે આપેલો છે બરાબર. તો હવે આપણને આ જે પહેલો પ્રશ્ન પૂછ્યો છે તેને આપણે કહીએ ઘટના એ. તો અહીંયા લખવાનું ઘટના એ બરાબર શું થશે આ ઘટના? તો કે 4000 કિલોમીટર અંતર કાપતા પહેલાં ટાયર બદલાવાની જરૂર પડી હોય તે ઘટના. તો જુઓ 4000 કિલોમીટર અંતર કાપતા પહેલાં મતલબ કે જે ટાયર 4000 કિલોમીટર કરતાં ઓછા ચાલેલા હોય તેવા ટાયરોની સંખ્યા તો કેટલી આપેલી છે? 20. તો આ સંખ્યા 20 છે તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા કઈ થઈ? 20. તો સૂત્ર તો આપણને ખ્યાલ જ છે કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો ઉદ્ભવતા પરિણામ છે 20 અને કુલ પરિણામ છે 1000. તો આપણે એક એક મીંડું ઉડાડી દઈએ અને અહીંયા 2 છે ને નીચે 100 છે. તો આપણે આવી રીતે આમ ભાગ ચલાવી શકીએ કે 50 દુ 100. તો અહીંયા શું આવશે? 1/50. તો અહીંયા આપણને આ જે પહેલો કેસ આપેલો છે તેના માટેની સંભાવના આપણને કેટલી મળી? 1/50. મતલબ કે 50 ટાયરમાંથી એક ટાયર એવું છે કે જે 4000 કિલોમીટર કરતાં ઓછું ચાલેલું હોય ત્યારે બદલાવવામાં આવેલું છે બરાબર. ત્યારબાદ બીજો પ્રશ્ન કે ટાયરે 9000 કિલોમીટરથી વધુ અંતર કાપ્યું હોય તે ઘટનાની સંભાવના કેટલી? તો આ ઘટનાને આપણે કહીએ ઘટના બી. તો આના માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થશે? તો જુઓ શું કહ્યું છે? 9000 કિલોમીટર કરતાં વધુ અંતર. તો જુઓ આ સંખ્યા એવી છે કે જે 9000 કરતાં વધારે છે અને આ સંખ્યા પણ એવી છે કે જે 9000 કરતાં વધારે છે. 14000 કરતાં વધારે છે આ સંખ્યા. મતલબ કે 9000 કરતાં તો વધારે જ થયું ને બરાબર. તો આપણે શું કરવાનું થશે? આ સંખ્યા અને આ સંખ્યા આ બંનેનો સરવાળો કરવાનો થશે. તો જુઓ 325 ને 445નો સરવાળો કરો તો કેટલા થાય? તો અહીંયા 5 અને અહીંયા 5 તો કેટલા આવે? 10. તો 10 માટે 0 1 ને અહીંયા આવશે વિદા 1. ત્યારબાદ અહીંયા 2 અને અહીંયા 4 તો 4 ને 2 6 ને 1 7 અને અહીંયા 3 ને 4 તો આગળ શું આવશે? 7. મતલબ કે આ બંનેનો સરવાળો કરો તો કેટલો થાય? 770.
તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી આવશે? તો કે 325 વત્તા 445 બરાબર કેટલા થાય? 770. તો સૂત્ર તો આપણને ખબર જ છે કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો ઉદ્ભવતા પરિણામ કેટલા છે? 770. અને કુલ પરિણામ કેટલા છે? તો કે 1000. તો અહીંયા લખવાના 1000. તો આના તમે છેદ ઉડાડો તો કઈ રીતે ઉડે? તો અહીંયા આવી રીતે એક એક બિંદુ કેન્સલ થાય તો શું આવે? 77 છેદમાં 100. તો હવે તમે આના વધારે છેદ ઉડાડી શકશો નહીં. તો આનો કહેવાનો મતલબ એવો છે કે 100 ટાયરમાંથી 77 ટાયર એવા છે કે જેને 9000 કિલોમીટરથી વધુ અંતર કાપ્યું. બરાબર. ત્યારબાદ જોઈએ આપણે ત્રીજો ક્વેશ્ચન. તો ત્રીજા ક્વેશ્ચન માટે આપણને કહ્યું છે કે ટાયર બદલવાની જરૂર 4000 કિલોમીટરથી 14000 કિલોમીટરની વચ્ચે પડેલી હોય તેની સંભાવના. તો આ ઘટનાને આપણે કહીએ ઘટના સી. તો આ ઘટના ઉદ્ભવે તેના માટેની પરિણામની સંખ્યા કેટલી થાય? તો જુઓ શું કહ્યું છે અહીંયા? ટાયર બદલવાની જરૂર 4000 કિમી અને 14000ની વચ્ચે. બરાબર. તો 4000થી વધુ એટલે કે 210 આવશે અને 14000 કરતાં ઓછા એટલે કે 325 પણ આવશે. તો 210 અને આ 325 છે તેનો સરવાળો કરવાનો થાય તો કેટલો થશે? 5, 3 અને 5, 535 સરવાળો થાય. તો મતલબ કે આ 535 છે તે શું થશે? ઉદ્ભવતા પરિણામની સંખ્યા. શા માટે આપણે આ બંનેનો સરવાળો કર્યો? તો જુઓ 4000 કિલોમીટરથી વધુ, તો આ બધા 4000થી 9000 છે, તો આ બધા 4000 કરતાં તો કેવા છે? વધુ જ છે. પરંતુ 14000 કરતાં ઓછા, તો આ 14000 સુધીની લિમિટ આપેલી છે, તો આ બાજુના બધા કેટલા છે? 14000 કરતાં ઓછા. તો મતલબ કે 210 અને 325 છે તે 4000થી વધુ છે અને 14000 કરતાં કેવા છે? ઓછા છે. તો 210 અને 325નો આપણે શું કર્યો? સરવાળો. તો આ સરવાળો આપણને કેટલો મળ્યો? 535. તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થશે? 210 વત્તા 325 બરાબર 535. આવી રીતે થશે. તો હવે આ ઘટના સી ઉદ્ભવે તેના માટેનું સૂત્ર તો આપણને ખબર જ છે કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી છે? 535 છેદમાં કુલ પરિણામની સંખ્યા કેટલી છે? 1000. તો આના તમે છેદ ઉડાડો તો કઈ રીતે ઉડી શકે? તો જુઓ અહીંયા 5ના ગુણકમાં છે અને આ પણ 5ના ગુણકમાં છે. તો આવી રીતે આમ લખી શકો 200 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 1000. અને આને તમે 5 વડે ભાગો તો કેટલા આવે? 1, 5 એકુ 5 અને 35 છે તો 0 7 આવે ને? 5 7 35 અને અહીંયા શું આવશે? 5. મતલબ કે 107 ગુણ્યા 5 કરો તો કેટલા આવે? 535. તો 5 5ને તમે કેન્સલ કરી શકો તો કેટલા આવે? 107 છેદમાં 200. તો હવે તમે આના આગળ છેદ ઉડાડી શકશો નહીં. તો હવે આપણને આ જે ઘટના સી આપેલી છે તેના માટેની સંભાવના કેટલી મળે છે? 107 છેદમાં 200. તો આ વસ્તુ શું સૂચવે છે? તો કે 200માંથી 107 ટાયર એવા છે જેને 4000 કિલોમીટરથી 14000 કિલોમીટરની વચ્ચે ચાલ્યા બાદ તેમને બદલવાની જરૂર પડેલી હોય. તો આ દાખલાને તમે આવી રીતે સોલ્વ કરી શકો છો. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. તો આવી જ રીતે દરેક પ્રકારના દાખલાનું ડિજિટલી સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરો આ યુટ્યુબ ચેનલને, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. થેન્ક યુ.